નમસ્કાર જૈન મિત્રો, હું તેજસ મજીઠિયા, ટેટ ટાટ પાસ ઉમેદવાર। આજે 24 તારીખની સંધ્યા છે અને આવતીકાલે 25 સપ્ટેમ્બર થવાની છે। તો ફરીથી એક વખત સરકારશ્રીને અને શિક્ષણ મંત્રી સાહેબ બંનેને યાદ કરાવી દે કે આવતીકાલે અમારી કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને જે ક્રમિક ભરતી થવાની છે એમાં ઉચ્ચતર માધ્યમિકની 25 સપ્ટેમ્બરે તમે કીધું હતું કે 4000 શિક્ષકોની ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત છે 25 સપ્ટેમ્બરે આવી જશે। તો આશા રાખીએ છીએ કે આવતીકાલે 25 સપ્ટેમ્બર થવાની છે તો ન્યૂઝ પેપરની અંદર અથવા તો પોર્ટલ ઉપર તમે જાહેરાત છે મૂકી દેજો, જેથી કરીને ઉમેદવારો છે એ દર વખતની જેમ આ વખતે પણ કાગડોળે જે રાહ જોઈ રહ્યા છે એની આતુરતાનો અંત આવે, કેમ કે અમારી પણ કંઈક લિમિટ હોય છે। હવે એ લિમિટ પૂરી થઈ છે અને હવે અમે આતુરતાની રાહે છીએ કે તમે ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત આપો। એટલે આશા રાખીએ છીએ કે આમાં કોઈ પણ પ્રકારનો વિલંબ આવ્યા વગર આવતીકાલે અમારી જાહેરાત આપી દેજો। જો જાહેરાત નહીં આપવામાં આવે તો ફરીથી મામલો મેદાને પડશે અને આ વખતે મામલો જો મેદાને પડશે તો અમે પોલીસ તંત્રને પણ કહેવા માગીએ છીએ કે આ વખતે જો અમારી જાહેરાત નહીં આવે તો અમે ફરીથી ગાંધીનગરમાં હવે મોટી સંખ્યામાં આવશું। હવે લિમિટ થઈ ગઈ છે, 1000, 1500, 2000 આવતા એમ નહીં, મોટી સંખ્યામાં અમે આવીશું। એટલે પોલીસ પ્રશાસનને પણ કહેવા માગીએ છીએ કે હજુ પણ સમય છે। જો કોઈ પ્રકારનો આમાં વિલંબ તમને જણાતો હોય તો અચૂકપણે એનું નિરાકરણ લાવી અને અમારી જાહેરાત છે આવતીકાલે 25 સપ્ટેમ્બરના રોજ આવી જ જવી જોઈએ, કેમ કે દર વખતે છે એ રાહ જોતા હોય છે। તો હવે એની અંત આવે એવી અમે આશા રાખીએ છીએ। તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરી અને આપણો ન્યાય મળે એ માટે સાથ સહકાર અને સહયોગ આપવા નમ્ર વિનંતી।